જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં. આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ સીતાજીના સ્વયંવરની કથા અને શ્રી સીતારામના લગ્નની પણ કથા સંક્ષિપ્તમાં આપણે સાંભળીશું. મિત્રો, ચૈત્ર મહિનામાં રામાયણનું પારાયણ ખૂબ જ મહત્વનું બતાવવામાં આવ્યું છે. ચૈત્ર માસમાં રામાયણ સાંભળવી જોઈએ અથવા વાંચવી જોઈએ, જે ખૂબ જ પુણ્યદાયી, લાભદાયી, પાપ કષ્ટો વિઘ્નોનો નાશ કરનાર અને અંતે ભગવાનનું ધામ આપનાર કહેવાય છે. તો ચાલો આજે આપણે આ વિડીયોમાં જાણીશું સીતાજીના સ્વયંવરની કથા. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય સીતારામ જરૂરથી લખજો. વિશ્વામિત્ર ઋષિ શ્રી રામ, લક્ષ્મણ અને સર્વ ઋષિ મંડળી સહિત ગૌતમ ઋષિના આશ્રમેથી ઈશાન ખૂણા ભણી ચાલતા ચાલતા જનક રાજાની યજ્ઞશાળા તરફ આવી પહોંચ્યા. જનક રાજાની રમણીય જનકપુરી તથા તેનો પવિત્ર યજ્ઞ મંડપ નિહાળીને રામ લક્ષ્મણે મહામુનિ વિશ્વામિત્રજીને કહ્યું કે હે બ્રહ્મન, આ મહાત્મા જનક રાજાના યજ્ઞ સાહિત્યો તો ઘણા ઉત્તમ છે. વિવિધ દેશોના વેદાધ્યાસી હજારો બ્રાહ્મણો અહીં યજ્ઞમાં આવેલા છે. તેમના નિવાસસ્થાનો પણ કેવા ઠસોઠસ ભરેલા જણાય છે. માટે આપણે રહેવા માટે યોગ્ય એકાંત સ્થળ નિવાસ ઉતારો નક્કી કરો. રામનું વચન સાંભળીને વિશ્વામિત્રે રાજદૂતોએ બતાવેલા પવિત્ર જળાશયવાળા એકાંત સ્થળે મુકામ કર્યો. એટલામાં મિથિલા નરેશ જનકે વિશ્વામિત્ર મહામુનિના આગમનના સમાચાર મળતા તેઓ પુરોહિત સતાનંદ તથા અન્ય બ્રાહ્મણો સાથે સર્વ પૂજન સામગ્રી લઈને હર્ષપૂર્વક સૌનો પૂજા સત્કાર કર્યો. મહામુનિએ જનક રાજાના ક્ષેમ કુશળ પૂછ્યા અને યજ્ઞની માહિતી મેળવી. પછી રાજા સાથે સૌ યજ્ઞ મંડપમાં ગયા. જનકે બતાવેલા વિશાળ સિંહાસન પર વિશ્વામિત્ર બેઠા. પછી ઋષિઓ, પુરોહિત, ઋત્વિજો અને પ્રધાનો સહિત રાજા પોતે પણ તેમની પાસે બિરાજ્યા. પછી જનક રાજાએ મહર્ષિને કહ્યું કે હે ભગવાન, આપના પુનિત પગલાથી આજે મારો યજ્ઞ સફળ થયો છે. આપના દર્શનથી હું યજ્ઞફળ તો પામી જ ચૂક્યો છું. હું ધન્ય બન્યો છું. મેં યજ્ઞ દીક્ષા લીધી છે અને યજ્ઞની પૂર્ણાહુતિને હવે 12 જ દિવસ બાકી રહ્યા છે. એ શેષ દિવસો પૂરા થતાં જ દેવો પોતાનો યજ્ઞ ભાગ ગ્રહણ કરવા અહીં પધારશે. ત્યારે તેમના દર્શનનો લાભ પણ આપણે મળશે. આટલું કહીને રાજા જનક મૌન રહ્યા. પછી વિશ્વામિત્રની બંને તરફ બેઠેલા મનોહર મુખાકૃતિ, ગૌરવર્ણ જોનારને ચંદ્ર સમાને સાતા આપનાર રાજપુત્રો રામ, લક્ષ્મણ પર રાજાની દ્રષ્ટિ પડતા જ મહામુનિએ પૂછ્યું કે આ બંને દેવ સમા પરાક્રમી જણાતા ધનુર્ધારી સ્વર્ગમાંથી પૃથ્વી પર આવેલા જણાતા રાજકુમારો ક્યાં ભગવાનના પિતાના સુપુત્રો છે, ક્યાં ભાગ્યવાન પિતાના સુપુત્રો છે? તેઓ આપની સાથે ક્યાંથી અને કયા ઉદ્દેશ્યથી અત્રે પધાર્યા છે તે સર્વે વૃત્તાંત મને કહો. મિથિલાપતિનું આવું વચન સાંભળીને વિશ્વામિત્ર મુનિએ કહ્યું કે હે રાજન, આ બંને વીરકુમારો મહારાજા દશરથના પુત્રો છે. તેમને હું મારા યજ્ઞની રક્ષા કરવાને માટે સિદ્ધાશ્રમમાં તેડી લાવ્યો હતો. ત્યાં રહીને તેમણે અનેક રાક્ષસોનો વધ કર્યો. યજ્ઞમાં વિઘ્ન કરવાને આવેલા સુબાહુ વગેરે રાક્ષસોનો પણ તેણે વધ કર્યો. ત્યારે ત્યાંના યજ્ઞની અને ચંડ પ્રશિવ ઋષિના આશ્રમમાં વિશાળ નગરીમાં એક રાત્રિ માટે અમે આવ્યા. ધનુષ્યની વાત મેં તેમને કહી એટલે તેઓ તે જોવા માટે અહીં આવ્યા છે. ત્યારે ત્યાં આ વીર રામે અહલ્યાને શાપમુક્ત કરી ગૌતમ ઋષિનો પણ ત્યાં મેળાપ થયો. એ પ્રમાણે મહાતપસ્વી વિશ્વામિત્રે મહાત્મા જનક રાજાને રામચંદ્રજીનું સંઘળું વૃત્તાંત કહીને વિરામ પામ્યા. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના બાલકાંડમાં 50મો સર્ગ અહીં સંપૂર્ણ થાય છે. હવે આપણે સાંભળીશું ધનુષ્યનો ભંગ કેવી રીતે થયો તેના વિશે. જનક રાજાનું વચન સાંભળીને વિશ્વામિત્ર મુનિએ તે પ્રચંડ ધનુષ શ્રી રામને બતાવતા કહ્યું કે હે જનક, હવે તમે શ્રી રામચંદ્રજીને આ ધનુષ્ય બતાવો. પોતાના પ્રધાનોને આજ્ઞા કરતા જનક રાજાએ કહ્યું કે મારા દેવસ્થાનના ઓરડામાં જઈને ત્યાં રોજ ગંધ પુષ્પાદિથી પૂજાતું શિવ ધનુષ્ય લાવો. શિવ ધનુષ્ય લેવા માટે પ્રધાનો નગરમાં જવા નીકળી ગયા. નગરમાં જઈને મહારાજના પૂજાખંડમાંથી પ્રચંડ શિવ ધનુષ્ય લઈને બહાર આવ્યા. એ ધનુષની પેટીને યજ્ઞસ્થળે લઈ જતી વખતે સશક્ત 5000 સેવકો મહામુસીબતે ધકેલતા લઈ આવ્યા. યજ્ઞસ્થળે આવીને પ્રધાનોએ ધનુષ્ય જનક રાજા સમક્ષ રજૂ કરતા પેટી ઉઘાડતા
તેમણે રામ લક્ષ્મણને ઉદ્દેશીને 2 હાથે નમસ્કાર કરતા કહ્યું કે હે દશરથ પુત્ર રામ લક્ષ્મણ, અમારા વંશના દેવરાત જનક પછી થયેલા તમામ જનકોએ આ શ્રેષ્ઠ દિવ્ય ધનુષનું હંમેશા પૂજન અર્ચન કર્યું છે. આ ધનુષ્યને પરાક્રમી રાજાઓ પણ સજ્જ કરી શક્યા નથી. તેમણે પણ તેનું અતિ સન્માન કર્યું છે. હે બ્રહ્મન, દેવો, અસુરો, રાક્ષસો, ગંધર્વો, યક્ષો, કિન્નરો વગેરે પણ ધનુષ્યને સજ્જ કરી શકવાને સમર્થ થયા નથી. તેને આપ સૌ નિહાળો. હે મુનિવર, આ બંને રાજપુત્રોને આપ તે બતાવો. રામે એ પ્રચંડ ધનુષને ચારે બાજુએથી ઝીણવટપૂર્વક જોયું અને કહ્યું કે હે જનક મહારાજ, આ ધનુષ્ય તો ખરેખર અદ્ભુત છે. આપની આજ્ઞા મળે તો હું એને ઉપાડવાનો નમ્ર પ્રયત્ન કરું. રામચંદ્રજીનો ઉત્સાહ જોઈને જનક તથા વિશ્વામિત્ર ઋષિએ તેમ કરવાની અનુજ્ઞા આપી. રામચંદ્રજી ઊભા થયા. વિશ્વામિત્ર મુનિએ વંદન કરી મંથર ગતિએ ધનુષ્ય પેટીની નજીક ગયા. પેટી ઉઘાડી અને તેમાં રહેલા પ્રચંડ શિવ ધનુષ્યને જોઈને કહ્યું, દેવતાઓનું આ મહાન ધનુષ છે. મારે હાથે હું તેનો સ્પર્શ કરીશ, તેને ઉપાડી અને સજ્જ કરી ખેંચવાનો નમ્ર પ્રયાસ કરીશ. રામને તેમ કરવાની ગુરુજીની આજ્ઞા મળતા જ રઘુનંદને શિવ ધનુષને મધ્યમાં પકડીને પેટીમાંથી બહાર કાઢ્યું અને સૌની હાજરીમાં જાણે લીલાપૂર્વક રામ રમતમાં તેના એક છેડાને પોતાના જમણા પગના અંગૂઠાથી ટેકવીને ક્ષણવારમાં જ તેની પણછ ચડાવી દીધી. ધનુષ્યને સજ્જ કરીને રામચંદ્ર તેને બંને હસ્તે વડે પકડીને કર્ણ સુધી ખેંચવાને જાય છે. ત્યાં તો કડાકો થતાની સાથે જ ધનુષના 2 ટુકડા થઈ જાય છે. જે મોટા મોટા રાજાઓ નહોતા કરી શક્યા તે રામે ક્ષણમાત્રમાં કરી દીધું. કારણ કે રામ તો ભગવાનનો અવતાર હતા, વિષ્ણુ ભગવાનના અવતાર હતા. આ વખતે વજ્રનાદ જેવો ઘોર અવાજ થયો, જેમ પહાડ ફાટવાથી ધરા ધ્રુજી ઉઠે ને ધરતીકંપ થયો હોય તેમ ભયંકર અવાજ થયો. આમ છતાં જ વિશ્વામિત્ર મુનિ, જનક રાજા, રામ લક્ષ્મણ સિવાય બીજા તમામ મૂર્છિત થઈને પડ્યા. થોડીક વારે મૂર્છામાંથી સૌ સ્વસ્થ થયા. વિશ્વામિત્ર મહામુનિ વિશ્વામિત્રને 2 હાથ જોડીને કહેવા લાગ્યા, હે બ્રહ્મન, દશરથ પુત્ર રામચંદ્રજીએ કરેલું આ પરાક્રમ અને બતાવેલું શૌર્ય અદ્ભુત છે. જેના વિશે વિચારી પણ નહીં શકાય તેવું અદ્ભુત આ ધનુષ્ય તેમણે સજ્જ કર્યું. મને તેના અતુલિત પરાક્રમની પૂરેપૂરી ખાતરી થઈ છે. આહા, કેટલા હર્ષની વાત છે કે હવે મારી પુત્રી, ધરતીપુત્રી સીતા મહાપરાક્રમી એવા રામ જેવા પતિને પામીને મારા જનકકુળની કીર્તિમાં ચારે દિશામાં વૃદ્ધિ કરશે. હે કૌશિક, જે રાજા કે ક્ષત્રિય કુમાર શિવજીના ધનુષ્યને સજ્જ કરે તેને સીતા વરાવી એવું મારું જે પણ હતું તે આજે સત્ય થયું છે. તેથી હું મારા પ્રાણથી અધિક પ્રિય એવી પુત્રી સીતાને રામચંદ્રજી સાથે પરણાવીશ. હે મુનિ શ્રેષ્ઠ, હવે આપની આજ્ઞા હોય તો મારા પ્રધાનો ત્વરિત રથને જોડીને અયોધ્યા જાય અને તેઓ દશરથ રાજા પાસે જઈને અહીં મિથિલા નગરીમાં બનેલું સંઘળું વૃત્તાંત શૌર્યવીર રામને મારે સીતા આપવી છે તે બધું વિદિત કરીને મહારાજા દશરથને સપરિવાર અહીં તેડી લાવે અને સીતાના વિવાહ શ્રી રામચંદ્ર સાથે થનાર છે એ વધામણી કહે. આમ કહી જનક રાજા, જો કોઈ રાજા ધનુષને સજ્જ નહીં કરી શકે તો મારી વહાલી પુત્રી સીતા કુંવારી જ રહેશે એવી મહાચિંતામાંથી હવે મુક્ત થયા. જનક રાજાના ઉપરયુક્ત વચનો સાંભળીને મહર્ષિ વિશ્વામિત્રે ભલે તેમ કરો એવી આજ્ઞા આપી. એટલે ધર્મિષ્ઠ જનક રાજાએ પોતાના પ્રધાનોને બોલાવ્યા અને તેમને અયોધ્યા જઈને દશરથ રાજાને સંઘળું વૃત્તાંત કહેવા અને રામચંદ્રજીના લગ્ન માટે જાન લઈને જનકપુરી તેડી લાવવા કુમકુમ પત્રિકા આપીને અયોધ્યા મોકલ્યા. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણના બાલકાંડમાં 67મો સર્ગ અહીં પૂરો થાય છે. હવે આપણે આગળના વિડીયોમાં રામ અને સીતાના લગ્ન વિશે કથા સાંભળીશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી સીતારામ